હેલો દોસ્તો, આ છે ઉત્તરાયણની સવારનો મતલબ કે ઉત્તરાયણની સવારથી લઈ અને રાત સુધીનો વ્લોગ આપણે તમારી સાથે શેર કરવાનું છે. તમને કહ્યું હતું ને કે વ્લોગ શેર કરીશું, તો થોડો લેટ થઈ ગયું છે વ્લોગ શેર કરવામાં, પરંતુ થયું કે તો પણ હું વ્લોગ તમારી સાથે શેર કરી દઉં, કેમ કે પહેલેથી જ મેં જણાવેલું કે હું આ વ્લોગ તમારી સાથે શેર કરીશ. તો મામાના ઘરે ઉત્તરાયણ કરેલી, એટલે અહીંયા ગોધરા આવતા આવતા આપણને 2-3 દિવસનો ટાઈમ લાગી ગયો. અને અહીંયા એને બધું આપણે સાફ સફાઈ અને કુકિંગના વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા. તો આજે મને નવરાઈ મળી છે, તો હું તમારી સાથે આ વ્લોગ શેર કરું છું. તો સવારમાં છે ને અમે બધા ઉઠી ગયા છીએ. પપ્પા ને ભાઈ હજુ સૂવે છે. અને સૌથી વધારે ઉતાવળ કે પછી જેને ઉત્સાહ કહેવાય ને, એ ઉત્સાહ હતો આ મારા બાળકોમાં. તો સૌથી પહેલાં જ એ બંને નાહી ધોઈને તૈયાર થઈ ગયા કે અમે પહેલાં નાહીશું અને ધાબા ઉપર ચડી જશું. અને બીજી બાજુ જોઈએ તો અહીંયા રસોડામાં મમ્મી શું કરે છે એ પણ જોઈ લઈએ. શું કરે? વ્લોગ થોડો લાંબો રહેશે, કેમ કે આપણે સવારથી લઈ અને રાત સુધીનો વ્લોગ તમારી સાથે શેર કરવાના છીએ. અને આ વ્લોગની અંદર તમને જાણવા જેવી વસ્તુ પણ જાણવા મળશે. તો સૌથી પહેલાં તો આપણે સરગવાના મોરનું શાક બનાવીશું, તો એની રેસીપી તમારી સાથે શેર થશે. અને બીજું, આપણે રાતના સમયે મેથીના લાડુ બનાવવાના છીએ, તો એ મેથીના લાડુની રેસીપી પણ હું આ વ્લોગની સાથે તમારી સાથે શેર કરીશ. તો આપણા કુકિંગ વિડીયોમાં તો આ રેસીપી મેં શેર કરેલી જ છે, પરંતુ આ વ્લોગમાં પણ તમને એ રેસીપી હું ફૂલ આપવાની કોશિશ કરીશ. અને રોશની ભવ્ય નાના છે એટલે પતંગ તો ચગાવી શકશે નહીં, એટલે અમે ડોલફિશ અને ડોરેમોન લાવી આપ્યો છે આ રીતે ચગાવવા માટે. તો એ લોકોએ શરૂ કરી દીધું છે પતંગની જેમ ડોલફિશ અને ડોરેમોનને ઉડાડવાનું. તો આપણું નાવા બાવાનું પતી ગયું છે, આપણે ચા નાસ્તો પણ કરી લીધો અને હવે બને છે અહીંયા જમવાનું. તો જમવાનું શું શું બને છે? જમવામાં બને છે દાળ ભાત. તો આપણે અહીંયા દાળમાં વઘાર કરી લીધો છે. અને મમ્મી શાક બનાવે છે. મમ્મી શાનું શાક બનાવવાનું છે? આપણે શાક બનવાનું છે આપણું આ સરગવાના ફૂલનું, જે મમ્મીએ સરગવાના ફૂલને આ રીતે બાફીને તૈયાર કરી રાખ્યા છે. મોર બાફી લીધો છે, તો હવે આપણે મોરને કાઢી લેશું. મમ્મી આ ફૂલને બાફે પછી શું કરવાનું? બાફીને પછી આમ ધોઈને અમને સુઈ લેવાનું. પછી સિંગોડાના જેવું હોડે સિંગોડા બફતા હોય એવું લાગે સ્મેલ. એટલી જ કહેતી કીધું આ સ્મેલ આવે થોડું ખુદ ને એવું થઈ જાય મને. એ તો પ્રેગ્નન્સીમાં થોડું ઘણું એવું રહે, એમ અમુક અમુક સ્મેલથી થોડુંક. ના મને સિંગોડો પહેલથી ભાવતો એવું. પેલા સવાર નહીં પણ ચિયા બેબી સિંગ દેખ, બેબી સિંગ આપણો ચા નાસ્તો થઈ ગયો છે, જમવાનું બને છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર પતંગ જોવા માટે. અહીંયા ભવ્યાના પપ્પા અને ભવ્યાને પતંગ ચગાવવાની ખૂબ ઉતાવળ હતી, એટલે એ આવી ગયા છે ધાબા ઉપર અને તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે નજારો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. બાબુ હાય, પતંગ ચગાવો. તા પપ્પા શું કરે? તમે શું કરો? લા બોલો તો ખરા. પતંગ ચગાવો, પતંગ બાંધો. મમ્મી ઉધી પેરી હો એમની પેરવાની મચ્છા સીધું હતું એ. અલે એ તો મને આવે ચાલે. અરે ફ્રેન્ડ્સ અહીંયા પણ છે ને સોસાયટી જેવું જ છે, તો પતંગ તો થોડા ઓછા ચગે છે.
પરંતુ હા અહીંનું વાતાવરણ જોઈને ખૂબ મજા આવે છે અને આજુબાજુ ગીતો પણ બહુ વાગે છે તો આપણને તો ભાઈ મજા આવવાની જ છે. અને તમને આ બધી આજુબાજુનું જે વાતાવરણ છે ને એ પણ હું થોડું બતાવી દઉં. બહુ જ મસ્ત દેખાય છે અહીંયાથી તો ધાબા પર રહીને કંઈક વ્યૂ છે ને એ આ રીતનો છે. તમને પણ જોવાની મજા આવશે. પપ્પા ઉપર જોએ. અને આ ફ્રેન્ડ્સ પેલું જે સામે દેખાય છે ને એ દેવાયત ભગવાનનું મંદિર છે જે દેવરાજ ધામ કહેવાય ને એ મોડાસાનું. તો આપણા ધાબા ઉપર રહીને એ સરસ દેખાય છે. તમને થોડું ઝૂમ કરીને બતાવું. લો તો તમે પણ દર્શન કરી લો દેવાયત ધામના. અને અહીંયા પતંગ ચકાવવાની મજા તો આવવાની જ છે. સાથે સાથે આપણને અહીંનું વાતાવરણ પણ ખૂબ જ ગમે છે. વાહ 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 વાહ. આઈ જા પતંગ ચકાવવા આવી જા. એક બે કપાઈએ જોઈ. શાક બનાવવા મમ્મીએ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ કેટલું લેવાનું છે મમ્મી? તેલ તો જોઈએ મોટી બેટા. તો કેટલી ચમચી સુધી જોઈએ? 7 ચમચી. ઓહો 6-7 ચમચી. હા તેલ વધારે જોઈએ. એવું એમ ને. જીરું 1 જીરું 1 ચમચી. ચમચી. 1 ચમચી અજમો. 1 ચમચી અજમો. હા 1 ચમચી રાઈ. 1 ચમચી મેથી. બરાબર. 1 ચમચી મસાલો. અને આ એનો મસાલો તૈયાર કર્યો? હા મઈ નાખવા માટે. એટલે હું દણા જીરું લસણ લીલું આદુ બધું એમ ને? બધું જગ દે. મતલબ બધા લીલા મસાલાથી આ હા. મસાલો બનાવે. હા બધા મસાલા પેજીની કમ્પ્લીટ કરી મુકાય બરાબર. અમે વઘારવાના. ઓકે વઘાર કરો. હેડો આપણે જોઈએ. આપણે આ શાક કોઈ વાર બનાવ્યું નથી. આજે બનાવીએ ખાઈએ અને શીખી પણ લઈએ. રાઈ મેથી જીરું બધું ચટકી જાય એટલે આપણે મીઠું લીમડો નાખવાનો ને. નાખો હેડો મીઠું લીમડો નાખો. 1 ચમચી હળદર. આ પીસું છે મને નથી નાખી. તો 1 ચમચી પહેલા હળદર પાવડર નાખવાનો. હા અને હવે આપણે જે પીસ્યો એ એ મસાલો. મસાલો નાખવાનો. ઓકે નાખી દે હેડો. કમ્પ્લીટ આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે હા મોર વઘારવાનો. બરાબર. આ બધું મસાલો બરાબર તૈયાર કરી લીધું અને આપણે આ મોર નાખવાનો. મોર નાખવાનો એમ ને? બાફીને કમ્પ્લીટ કરી દો ને. હા નાખવાનો. આપણે જમવાનું બનાવીએ ને મમ્મી જમવાનું બનાવે ને એમાં થોડો ઘણો ફરક તો હોય. આપણને આ રીતે ફ્રેશ મસાલા બનાવવાનો ટાઈમ ક્યારે મળે ના મળે. આપણને આળસ પણ આવે તો આપણે બનાવતા નથી. પણ મમ્મી લોકો છે ને ગમે ત્યારે શાક બનાવે આ રીતે સ્પેશિયલ જ બનાવે. આ રીતે આપણે સરગવાના મોરનું શાક છે ને એ મમ્મીએ વઘાર મારી દીધો છે. અને હવે આને કેટલી વાર આપણે ચડાવવાનું મમ્મી? બરોબર તેલ ફૂટી જાય કમ્પ્લીટ તો સુધી ચડાવવાનું. ચમકા બાફીને નેસવેલું હોય ને એટલી બધું આમ કમ્પ્લીટ કેવું થઈ જવું તેલ ફૂટી જવું જોઈએ. બરાબર. ચમકા બાફેલું હોય પાણી તો બળવું જોઈએ ને મીઠું બધું થઈ જાય. મીઠું શાક અત્યારે એવું લાગે ને જાણે કે અંડા ભુરજી ના બનતી હોય એવું એવું જ હે આવે. ને. અંડા ભુરજી જેવું લાગે ને. એવું જ લાગે. બોલો મમ્મીને કેવું કે સ્વાદમાં એવું જ લાગે આ શાક. ઈંડાનું દૂધ એવું જ લાગે. તો મમ્મી અમે તો ઈંડા ભુરજી ઈંડા નહીં ખાતા તો હવે આ શાક ખવાય કે નહીં? આ તો ખવાય ને આવી તો ઈંડા ભૂખી થોડું હોય એવું એમ? એવું બને એમ કહું. અચ્છા હા એવું ટેસ્ટ આવે એમ એ મતલબ. કેવું આવે. તો ભાઈ રોશની પપ્પાને અંડા ભુરજી આ આયુ એમ કઈ ખવડાવજો તો ચાલે ને? ચાલે ટેસ્ટમાં ફરક ના પડે ચાલી જાય. હા તો આપણે એમ ચલો ભૈયા આપણું શાક છે ને 7-1 મિનિટ પછી બની જશે. બની જાય એટલે હું તમને બતાવું. ચાલે ધીસ ઇઝ ઇન્ડિયન ડેડ. છેલ્લે આપણું શાક છે એ આ રીતે બની જાય છે.
દાળ ભાત શાક રોટલી. ચલો ખાઈ લો બધા. સવારનો પતંગ ચગાવવાનો એક રાઉન્ડ આપણે પૂરો થઈ ગયો હતો અને ત્યાર પછી જમવાનું બની ગયું હતું. તો નીચે આવીને બધા જમવા માટે બેસી ગયા છે અને જમીને ફરીથી બધા પાછા ધાબા ઉપર જઈશું અને પતંગ ચગાવીશું. તો જ્યારે પણ ઘરમાં કોઈ પ્રસંગ હોય કે રજા હોય તો બધા સાથે મળીને આ રીતે આપણે રહેતા હોઈએ ને તો બહુ મજા આવતી હોય છે. તો અમે 3 ભાઈ બહેન તો રજા અને પ્રસંગની રાહ જોતા જ હોઈએ એકબીજાના ઘરે જવા માટે. તો અત્યારે અમે 2 ભાઈ બહેન જ છીએ. અમારી એક બહેન છે એ આવી નથી કેમ કે એને છોકરાઓને અત્યારે ટેસ્ટ ચાલતા હતા સ્કૂલમાં એટલા માટે. એ આવી હોત ને તો અત્યારે જે મજા મસ્તી ચાલે છે એનાથી પણ ડબલ મજા મસ્તી હોત. તો એ નહોતી ને તો એટલી બધી મજા તો નહોતી જ આવી, પરંતુ થોડી ઘણી મજા તો અમે બધાએ લીધેલી જ. તો ફરીના બ્લોગમાં એ હશે ને તો તમે જોઈ શકશો કે આનાથી પણ અમે બધા ખૂબ જ મસ્તી મજાક કરતા હોઈશું. તો ફાઇનલી આપણું જમવાનું બમવાનું પતી ગયું છે અને હવે આપણે જશું ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. હે ને? અને બધી ચીકી લઈ લીધી છે ભાઈ સાહેબ. જો ઉપર જઈને બતાવું કે ચીકીમાં શું શું લીધું છે. અત્યારે બીજા રાઉન્ડમાં અમે પતંગ ચગાવવા માટે ધાબા ઉપર જઈ રહ્યા છીએ કેમ કે સવારમાં તો રોશનીને એના પપ્પાએ ચગાવી જ લીધા પતંગ, પરંતુ ભાઈ ભાભી અને મમ્મીને અત્યારે ફ્રી પડ્યા છે તો એ પણ આવે છે ઉપર. તો હવે ફાઇનલી બધા જ ભેગા થઈ અને ધાબા ઉપર મોજ મસ્તી કરીશું. ભવ્યની જાય પીળી પતંગ હું દેખાય કે નહીં દેખાતી? લા હેપી ઉતલાયન અરે આપણી ચીચીઓ બધી જો આ આપણી ચીક્કી છે. કઈ કઈ છે મેહુલ બોલ? ચીકી કડક ચીકી, પોચી ચીકી, મુકવ સિંગ ચીકી, ઓકે, તલ ચીકી, જેને તલ ચીકી વન, તલ સોકડી બી કહેવાય, હા માવા ચીકી, હા મલાઈ મલાઈ માવા ચીકી, એ હોય દોરાયા અંદર. પછી આ હોમમેડ તલ ચીકી, તલ ચીકી આ હોમમેડ છે. ના એવું બજારની છે. અને પેલી દાળિયા ચીકી, દાળિયાની ચીકી, તલ ચીકી વન, તલ ચીકી ટુ, માવા ચીકી ટુ, તલ ચીકી ને ભાઈ જોજો લ્યો. અરે યાર માણસ યાર હા રેવા બેન નો વટ જુઓ ભાઈ. રૂપી તારી મમ્મી બહુ તો નહીં કોમ લાગે. માં છું શું કરે આજ કરેલું છે લખાતું. ચલો ભાઈ હવે ભવ્યભાઈ નું પતંગ જવાનું હટ. આ તો હું પવનમાં ભૂલ પડી, બાકી તો બહુ નો પતંગ ચકતો જ હમણાં તો હે ને બહુ. અરે અરે હા ગયો. અમે તો એકવાર નીચે જઈ અને જમી બમીને પાછા ઉપર આવ્યા છીએ, પરંતુ આ લોકો તો સવારના ધાબા ઉપર ચડ્યા છે ને તો હજુ નીચે ઉતર્યા જ નથી. તો અમે પણ પહેલાં તો એવું જ વિચારેલું કે ધાબા ઉપર જ આપણે જમવાનું લઈ જઈને જમી લઈએ, પણ ધાબા ઉપર છે ને બિલકુલ પણ છાંયડો હતો જ નહીં. બધે આખા ધાબા ઉપર તાપ આવી ગયો હતો ને એટલે આપણે પછી નીચે જ જમી લીધેલું. અને ફરીથી એકવાર હું એક રાઉન્ડમાં તમને આ બધું વ્યૂ બતાવું છું. કેટલું સરસ લાગે છે ને તે પતંગ ચગાવવાની તો મજા આવી જ, પરંતુ હા અહીંયા ધાબા ઉપર આજુબાજુ જે વાતાવરણ હતું ને એ જોઈને પણ બહુ જ મજા પડી ગઈ. તો મામાના ઘરની ઉત્તરાયણ તો અમારી બહુ મસ્ત થઈ. જો બેન આવી હોત તો આનાથી પણ વધારે સારી. પીળો પતંગ હતો તાર જીએજી નો હે ને? મને પણ થોડું પતંગ ચગાવવાનો શોખ થયો ને તો મેં પણ પતંગની ડોર હાથમાં લઈ લીધેલી, કેમ કે આપણને ઉપર ચડાવતા આવડતું નથી, પરંતુ ચડ્યા પછી છે ને પતંગ ચગાવતા આપણે થોડું ઘણું ફાવે છે. તો મેં પણ થોડી ઘણી મોજ મસ્તી કરી જ લીધી પતંગ ચગાવવાની. અને છેલ્લે પતંગ જેમ જેમ ઉપર ગયો ને એમ એમ પતંગ ખેંચાવા લાગેલો. તો આપણે તો વિચાર્યું નહોતું કે આપણે પતંગ ચગાવી હાથમાં સેફટી કરી નથી. તો પછી મેં પતંગ છે ને એ ભવ્યના પપ્પાને આપી દીધેલું. कपाई जी ये देखो ये यूट्यूबर को पतंग चकाना भी नहीं आता.
દિવસથી મસ્ત બને. આપણે બી બનાવશું જઈને. હજુ તો ચાલે છે વિન્ટર. તો અમે બધા ધાબા ઉપર 2-3 કલાક માટે પતંગ ચગાવ્યા અને પછી થાકી ગયા હતા તો નીચે આવી અને બધાએ આરામ કર્યો. અને અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને તમે બધાને જોઈ શકો છો કે બધા ઊંઘીને ઉઠીને ભૂતની જેમ બધા ખુરશી પર ગોઠવાઈ ગયા છે. તો બપોરનો આરામ કરીને હવે બધા ઉઠ્યા છે અને બધા બેસી રહ્યા છે આ રીતે. અને હવે જવાનું છે અમારે બજારમાં. નહીં તમે નહીં, રોશની ભવ્ય પપ્પા ઘરે રહેશે અને અમે જાશું બજારમાં. તો હવે આપણે જશું બજારમાં અને બજારમાં જઈ અને શું લઈએ છીએ એ તમને પછી બતાવીશ. આવી જાઓ ભાઈ પેસેન્જર આવી જાઓ જેટલા બજારમાં ફરવાવાળા છે એટલા. કોઈ મોટી ખાલી થોડું કોઈ નહીં હોય. બીજું પેલું રાતું છે ને હા લાલે હે ને મમ્મી તો ગાડીને મેચિંગ કરી કલર. ગાડી હાડી ને સ્વેટર બધું મેચિંગ કરી છે મમ્મી. અહીંથી આપણે જવાનું છે રિલાયન્સ સ્માર્ટ મોલ. રિલાયન્સ સ્માર્ટ પોઈન્ટમાં. તો ચાલો જઈએ. તો આપણે આવી ગયા છીએ મોલ બાજુ. તો હવે જઈશું મોલની અંદર અને જેટલી પણ ખરીદી કરવાની છે એટલી આપણે કરી લેશું. બાબુનું પેલું હે ડોરેમોન કયું હે છોટા ભીમ હે. છોટા ભીમ ભીમ ભીમ. चलो गाड़ी तो आनी चाहिए बस. મોલમાંથી થોડું ઘણું જોઈતું ફ્રૂટ્સ લીધું અને ત્યાર પછી થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા કેમ કે આપણે અહીંયાથી જઈ અને પછી મેથીના લાડુ બનાવવાના છે. તો મેથીના લાડુની રેસીપી પણ તમારી સાથે શેર થશે ફ્રેન્ડ્સ. તો વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો. અને હા મોજ મસ્તી તો કરવાના જ છીએ આપણે. તો તમને પણ બહુ મજા આવશે આ બ્લોગ જોવાની. અને અહીંયા થોડું ઘણું સામાન લીધું. ત્યાર પછી 2 લેડીઝ ભેગા મોલમાં જાય અને વાસણવાળા ડિપાર્ટમેન્ટમાં ના જાય એવું તો બને જ નહીં. તો અહીંના આપણે થોડા ઘણા વાસણ પણ જોયા. 2 ઓટા માર્યા મેં. હવે લગભગ જોઈતી હતી એ બધી વસ્તુ આપણે લેવાઈ ગઈ છે. આપણે બિલિંગ કરાવી લઈશું અને રિટર્ન લઈ જઈશું. તો રિટર્ન જતા હતા ને ત્યાં થયું કે ચાલો થોડો ઘણો નાસ્તો કરતા જઈએ કેમ કે જમવાનું મોડું થયું હતું અને ધાબા ઉપર રહીને ભૂખ પણ લાગેલી. બજારમાંથી રિટર્ન થતાં ભવ્યાના પપ્પા કે હજુ તો કાલે વાસી ઉત્તરાયણ પણ થોડી ઘણી તો કરવી પડશે ને. તો પછી વાસી ઉત્તરાયણ માટે પતંગ થઈ ગયેલા. તો વાસી ઉત્તરાયણ માટે થોડા પતંગ લઈ લીધા એમણે અને ત્યાં આવી ગયા આપણે મંચુરિયનની લારી ઉપર. મંચુરિયન માટે ઓર્ડર આપી દીધો છે અને હવે જઈશું આપણે મંચુરિયન ખાઈને ઘરે અને છોકરાઓને પપ્પા માટે પેક કરાવી દીધેલું. તો મંચુરિયન જલેબી ફાફડા પેક કરાવીને અમે ઘરે ગયેલા. दूध पीती पड़वा. पन्ना रेडी. મમ્મી હાય. कांग्रेस. ઓય બા માર બાજુમાં કોણ મંત્રી બેઠી. આ તો હોટ ठंडो है.
લેડો પ્લેટફોર્મ પર કેમ બેઠા મેથીના લાડવા ખાવા બનાવવા ખાવાના શું બને છે મેથીના લાડુ બને છે મેથીના લાડુ તો આપણે બનાવીએ છીએ મેથીના લાડુ તો બજારમાં ગયેલા એટલે ઘણી બધી જગ્યાએ ફર્યા નાસ્તા પણ કરીને આવ્યા તો અત્યારે જમવાનું બહુ હતું ને મંચુરિયન ખાધું હતું ને ફાફડા જલેબી ખાધેલું ને તો નોર્મલ આપણે ખીચડી બનાવીને ખાઈ લીધું અને અત્યારે 11 સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે એને થઈ કે ચાલો મેથીના લાડુ બનાવી લઈએ તો મેથીના લાડુ બનાવવાનું શરૂ કરી દીધું છે તો મેથીના લાડુ માટે છે ને આ લોટ આપણે શેકી રહ્યા છીએ અત્યારે અને બીજી બાજુ અહીંયા ગોળ પણ તૈયાર થાય છે મેથીના લાડુ માટે 2 કિલો ઘઉંનો લોટ 1 કિલો ઘી નાખી અને અડધો કલાક માટે સરસ ધીમા ગેસ ઉપર શેકી લીધું તો લોટ ઘી સરસ એવું શેકાઈ ગયું છે ત્યાર પછી આપણે આની અંદર અડધો કિલો મતલબ કે 500 ગ્રામ જેટલો મેથીનો પાવડર એડ કરી દઈશું તો રેડીમેડ મેથીનો પાવડર લીધું છે તમે ઘરે મેથી પીસીને પાવડર બનાવીને લઈ શકો અને ત્યાર પછી આપણે મસાલાઓ એડ કરીશું સોટ પાવડર હવે આ શું આવ્યું આ ગંઠોડા પાવડર 32 પાવડર ચાલો બાવળચી બેસી ગયા છે હવે આવી જાય આપણે લાડુ બનાવવા મેથીના લાડુ બનાવવાના વાગ્યા છે 12:30 અડધી રાત્રે કોમ લીધું બધા મસાલા બરોબરના મિક્સ કરવાનું ચાલુ છે પટલોણી આ બધા મસાલા મિક્સ કરવાનું ચાલુ છે પેલી મેથીનો પાવડર મસાલા મિક્સ કરી લીધા હવે નાખીશું બધા ડ્રાયફ્રૂટ્સ તો સૌથી પહેલા આપણે આ રીતે ચીના ચોપ કરેલા અખરોટ એડ કરી દેવાના આ નાખી દીધા છે અખરોટ ખાંડેલા અખરોટ પછી નાખ્યા આ હું નાખ્યું બદામ ખાંડેલી બાદામ ભરીને હવે નાખીશું ખાંડેલા કાજુ તો ડ્રાયફ્રૂટ્સ તો આપણે જે પસંદ હોય ને એ નાખાય ભાઈ એવું નથી કે આ નાખો ને પેલું નહીં નાખો ને જેટલું આપણે પસંદ હોય એટલું નાખીને જ બનાવવાનું બધું ટોપું તો નાખ્યું નથી તાણ હું મેથી લાડવા બનાવ્યા ખસખસ તો નાખી નથી તાણ હું મેથી લાડવા બનાવ્યા એટલે આપણને જેટલું ભાવે ને એટલું નાખીને બનાવવાના એમ ચાલો આ રસો રેડી લીધો મસાલા મેથી પાવડર બરાબર મિક્સ કરી અને આપણે અહીંયા 1.5 કિલો ગોળનો ઘીમાં પાયો કરીને એડ કરી દીધો છે તો છેલ્લે હવે ગોળ અને ઘીનો પાયો સરસ કરીને મિક્સ કરી લેવાનો અને પછી તમે આના જેટલી પણ સાઈઝના લાડુ જોઈતા હોય ને એટલા લાડુ બનાવી શકો તો મેં અહીંયા અડધા લાડુ બનાવ્યા અને એક થાળીની અંદર મેં આ રીતે મેથીના ચકતા પણ બનાવ્યા હતા તો બે રીતે આપણે મેથી પાક બનીને તૈયાર થઈ જશે તો આઈ હોપ સો ફ્રેન્ડ્સ તમને આજનો વ્લોગ ગમ્યો હશે અને હા આ વ્લોગ તમને થોડું પણ ગમ્યો છે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા વ્લોગ જોવા માટે તો ચાલો પછી મળીશું ये माई ये बच्चा है लाडू है वो मोगरो का जिनका आऊ लाडू लाडू अरे भाई अच्छे लुभाई जो એટલું દેતા મત નહીં હવે એ તો અટતું નહીં ઓમો ચોટી જાય તો લે બધો પાડી લીલે બધું પાડી ચોટા નહીં ચોટા તો ચાલો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક આવા નવા બ્લોગ સાથે તો નવો બ્લોગ જોવા માટે ચેનલને જરૂરથી ગમે એટલે કરો હાથમાં સોટે લાડવાની તમે પણ બોલો મારી સાથે હાથમાં સોટે લાડવાની સોટ નહીં સોટે